સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નવા સુદામડા ગામે ખેતરોમાં જેટકો દ્વારા કરાતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો। નવા સુદામડા ગામના ખેતરમાંથી 400 કેવી શાપર છારોડી વીજ ટાવર ઊભા કરવા બાબતે 30 થી 35 ખેડૂતોએ વિરોધ કર્યો હતો। ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવતા ખેડૂતો દ્વારા કામગીરી રોકવામાં આવી છે। નજીવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવી ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં વીજ પોલ ઊભા કરવામાં આવતા ખેડૂતોને આર્થિક નુકસાન થયો હોવાનો દાવો કરાયો છે। અમારી માંગણી સાહેબ એટલી જ છે કે જેટકો દ્વારા અમને પૂરું વળતર દેવામાં આવે અને અત્યાર સુધીમાં જેટકો વાળા કોઈ અમને લેખિત કે કોઈ જાણકારી વગર બધું કામ ચાલુ કરેલું છે। કેટલાક ખેડૂતની જમીન આવતી છે આમાં? 40 ખેડૂત છે। જેટકો દ્વારા એક લાઈન જાય છે પાવરની, જે સાપરથી છારોડી જાય છે। હવે જેના પોલ જે છે બહુ મોટા પોલ આવે છે, જે પોલ અમારી સીમ જમીનમાં આવે છે। અત્યારે અમે નવા સુદામડા ભેગા બધા ખેડૂતો મળ્યા, નવા સુદામડા સાયલા ઘણી બધી આગળની સીમમાં પણ આવે છે। હવે એમાં અમને યોગ્ય વળતર મળતું નથી, એટલે અમે અત્યારે હાલ કામ કરવા આવેલા છે। જેટકોના સાહેબો છે એ બંદોબસ્ત સાથે આવેલા છે, છતાં અમે કામ કરવાની ના પાડેલી। સાહેબ પાસે અમે સમય માંગ્યો 5 દિવસનો કે 5 દિવસનો તમે સમય આપો, અમે સ્ટે ઓર્ડર લઈ લેવી। એટલે સાહેબે અમને સમય આપ્યો છે, અત્યારે કામ બંધ રાખવાનું છે। 5 દિવસ પછી સાહેબો કામ કરવા આવશે, ત્યાં સુધી અમે અમારો સ્ટે ઓર્ડર લાવી નાખશું।